નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ મળી રહી છે. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળી રહ્યા. તે માટે તેમની બંને પત્નીઓ પણ ખૂબ જ ગુસ્સે થયા છે અને ત્યારબાદ શું સૌથી મોટા વકીલની એન્ટ્રી થઈ છે. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને બસાવવા માટે હવે તો ભાઈ વકીલની જ જરૂર પડશે. જો સૌથી મોટા વકીલ એટલે કે મિત્રો વાત કીધું હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના સૌથી મોટા વકીલ એટલે ભાઈ મેહુલભાઈ બોગરા. જો આ કેસની અંદર મેહુલભાઈ બોગરા મિત્રો વાત કીધું મેદાનની અંદર ઉતરે તો રાતોરાત ચૈતરભાઈ વસાવા આવી શકે છે જેલની બહાર. પરંતુ શું તમને લાગે છે કે મેહુલભાઈ બોગરા આ કેસ લડશે? શું મિત્રો વાત કીધું મેહુલભાઈ બોગરા સહિત ચૈતરભાઈ વસાવાને બસાવવા માટે મેદાનની અંદર આવશે? ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની આશા હવે મિત્રો મેહુલભાઈ બોગરા પૂરી કરી શકે છે. બાકી તમને લોકોને ખબર છે કે ગુજરાતના સૌથી મોટા અને સારા એવા વકીલ એવા એડવોકેટ મિત્રો વાત કીધું મેહુલભાઈ બોગરા છે. મને લાગે છે કે મેહુલભાઈ બોગરા મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર શું કહે છે. ક્યાંક ને સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવું, આપણી ચેનલની અંદર તમે પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારી સમક્ષ લાવી શકું. બાકી તમને લોકોને ખબર છે કે જો મેહુલભાઈ બોગરા આ કેસ લડશે તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે. તમને લોકોને ખબર છે કે ઘણીવાર ચૈતરભાઈ વસાવાની સાથે જે થવામાં આવ્યું છે, જે મિત્રો વાત કીધું જામીન ઉપર જામીનને બદલે તારીખ પર તારીખ આપવામાં આવી છે, ત્યારે હવે શું મેહુલભાઈ બોગરા મિત્રો વાત કીધું કેસ લડીને ચૈતર વસાવાને રાતોરાત બહાર કાઢશે? આપણે મિત્રો આવનારા ટાઈમની અંદર જોવાનું રહેશે. બાકી તમે બધા લોકો શું કહેશો ભાઈ? શું મિત્રો મેહુલભાઈ બોગરા છે ચૈતરભાઈ વસાવાના વકીલ બનીને આવવું જોઈએ મેદાનમાં? બાકી આના વિશે તમે શું કહેશો? ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી ભાઈઓ સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એટલે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા યુવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જે નામ બનાવ્યું છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો આ નામ છે ભાજપ મિટાવવા માંગે છે. ચૈતરભાઈ વસાવા જે મિત્રો આમ આદમી પાર્ટીમાંથી છે ને તે માટે તેમને જેલમાં રાખ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકો પણ આવું જ કહી રહ્યા છે. બાકી તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા સાથે જે થયું છે, પહેલા 22 તારીખ, પછી 5 તારીખ, પછી મિત્રો 13 તારીખ અને પછી પાછી મિત્રો વાત કીધું 28 અને પછી 11 તારીખ ઉપર તારીખ આપવામાં આવી છે. પરંતુ ચૈતર વસાવાને જામીન નથી આપવા. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા માટે મિત્રો વાત કીધું સૌથી મોટું દુઃખનું ટાઈમ કહેવાય તો પણ ખોટું નથી. ચૈતરભાઈ વસાવા મિત્રો ખુલ્લી આમ તેમના બંને પત્નીઓ મેદાનની અંદર છે કે ભાઈ કેમ મિત્રો ચૈતર વસાવાને જામીન નથી આપતા? શા માટે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર નથી આવવા દેતા? ચૈતરભાઈ વસાવાએ એવો મોટો તો શું ગુનો કર્યો છે કે તેમને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવે છે? બાકી આ વખતે મિત્રો વકીલ હડતાલના કારણે ચૈતર વસાવાને ના પાડી દીધી ભાઈ, ટાઈમ ફરી વખત એક તારીખ આપી દીધી. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મેહુલભાઈ બોગરાએ એન્ટ્રી કરવી જોઈએ. મને લાગે છે કે મેહુલભાઈ બોગરા એન્ટ્રી કરશે. બાકી તમને શું લાગે છે? વિડીયો શેર કરી દો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આઈ હોપ કે તમને બધી જાણકારી મળી ગઈ છે. ખાસ કરીને બધા લોકો શેર કરી દેજો ને શું મેહુલભાઈ બોગરાએ કેસ લડવો જોઈએ? શું ચૈતર વસાવાને મેહુલભાઈ બોગરાને મિત્રો મેદાનની અંદર આવવું જોઈએ? તમારી જે પણ રાય હોય જલ્દીથી કમેન્ટ કરી દેજો. ધન્યવાદ.